ગાઈસ, તો ફરીથી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવે આપણે જાય છીએ બહાર. મારા પપ્પા બ્લોગમાં મારા બહાર જાઉં છું. આ બાજુ છે આપણી સાયકલ, અને બહાર જઈએ અને પછી ઘરે આવીને પછી તમને મળું. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણી સાયકલમાં લાઇટ લગાડી દીધી છે. પાછી જ્યાં સાયકલ લીધી ત્યાં લગાડી દીધી. પછી સાયકલ પેડીને બધું પહેરી સમજી જાય ને. તો ગાઈઝ, આ બાજુ નવા ફ્લેટ બની રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ છોકરો તો ગાડી હલાવે. તો ગાઈઝ, હવે હું આવી ગયો છું ગોકુલ સુપર માર્કેટમાં. ગાડી તો આવડે પણ પપ્પા ચાવી તો ન જ દયો. પછી પડીકા જોઈને પછી ખાવાનું મન થઈ ગયું, પછી લીધા નહીં હો. હરામી હો બેટા. પછી થોડી વાર ગાડી ઉપર બેઠો, પછી જોયું તો બાજુમાં બેકરી હતી. તો ગાઈઝ, આ હજી નવી જ બેકરી ખોલી છે. તો હવે ફાઇનલી ગાઈઝ, હું ઘરે જવા માટે નીકળી ગયો છું, અને હવે ઘરે પહોંચીને પછી તમને મળું. પછી ગાઈઝ પગમાં છે અત્યારે 7, કારણ બપોરે સૂઈ ગયો હતો ને આ બધું છે. પછી ચા પાણી નાસ્તો કરીને પછી થોડીક વાર ટીવી જોયું, અને અત્યારે વાગવામાં આવે છે 7:10 વાર છે. તો ગાઈઝ, હવે મારા મામાને ત્યાં જવાનું છે. તો અત્યારે 7:10 વાર છે. 7:30 8 બાજુ જમીને પછી જવાનું છે. તો પછી હવે જમીને પછી તમને ત્યાં જઈને મળીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે. તો હવે ગાઈઝ, મળીએ બીજા બ્લોગમાં, કારણ કે હવે રાતના વાગવામાં આવ્યા છે 12, અને ઘરે આવી ગયો છું હવે મારે. અને ત્યાં બધા મહેમાન એવું હતું, એટલે મેં મારા મામાને ત્યાં બ્લોગ શૂટ નહોતો કર્યો. ગાઈઝ, હવે મારા ડેઈલી બ્લોગો 1 તારીખથી ડેઈલી બ્લોગ આવશે, કારણ કે હવે થોડુંક કામ અને એવું બધું હોય છે એટલા માટે, અને સ્કૂલનું પણ હોય છે. તો એટલા માટે ગાઈઝ, તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા